જો આ બટેકાનો ચૂંદો બનાવી નાખ્યો છે. જેને બટેકાનો ચૂંદો ભાવે ને એમને આલુ પરોઠા ભાવે. તો જો આપણે આલુ પરોઠા બનાવીએ છીએ, ચીઝ આલુ પરોઠા. તો આપણે છે ને જો આ બટેકાનો મસાલો બનાવી નાખ્યો હતો અને રોટલી બનાવી નાખી હતી. અને હવે છે ને આપણે એને આવી રીતે સરખાથી એકદમ મસ્ત પાથરી દેવાનું છે બટેકા. કોને કોને ભાવે આલુ પરોઠા કમેન્ટ કરજો. અને ચીઝ વાળા કોણ કોણ બનાવે ને એ કમેન્ટ કરી દેજો. જેમને બટેકાનો ચૂંદો ભાવે એમને જ આલુ પરોઠા ભાવે. તો જે આપણે ચીઝ લઈ લીધું છે, હવે આપણે ચીઝ નાખી દઈએ અંદર. ચલો ચીઝ વાળા આલુ પરોઠા ખાવા. જો આપણે છે ને હવે ચીઝ નાખી દીધું છે. હવે એની ઉપર છે ને આપણે બીજી રોટલી મૂકી દેવાની છે. જો મૂકી દીધી, પછી થોડું નાખી દઈએ આલુ પરોઠા થઈ જશે. આપણે રેડી મસાલા તો આપણો હવે છે ને આલુ પરોઠા ખાવા રહ્યું છે રેડી. અને આલુ પરોઠા કોને કોને ભાવે કહેજો કમેન્ટમાં. અને અમારી યુટ્યુબ ચેનલમાં નવો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ચાલો તમે પણ આલુ પરોઠા ખાવા.